હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમમાં. અને ખાસ આજે બધી વસ્તુનું કામ લીધું છે મેં હાથમાં, કેમ કે અવારનવાર કરતા હોય છે, પણ આજે વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ કે સોશિયલ મીડિયા આશ્રમમાં કઈ રીતે બધા પ્રભુજીની અઠવાડિયે શેવિંગ અને હેર કટિંગ થતા હોય છે. તો આજે ઓલમોસ્ટ બતાવવાનું કોશિશ કરીએ. અને આપણે આ શરૂઆત આજે સ્પેશિયલ લાલદાદાથી કરીશું. તો લાલદાદા આપણી જોડે બેઠા છે. લાલદાદા, હાલો આપણે વાળ દાઢી કરી નાખી. અમે નથી આવું કેમ ત્યાં વહી આવે ને તો ત્યાં વ્યવસ્થિત થઈ જાય એમ. ચાર્જિંગ આરે રે એમાં હું મારે. હાલો તો આ કોટ તો કાઢ નાખો. કોટમાં પછી અરે ધોવાનો છે. હા પણ ઉભા કાઢ નાખું ને તો આમાં છે ને પછી તમારે છે ને ઓલું ન આવે, વાળ નો આવી જાય. નહીં લાલદાદા એક કાઢ નાખો. જો કાઢ નાખો કોટ. હા લો. તો અત્યારમાં અમારે લાલદાદાને થોડુંક રાખવું પડે, કેમ કે હમણાં 2 દિવસ રિહાઈ ગયેલા છે મારથી. આપણે જવાનું છે લાલદાદા, હાક પર જવાનું છે. કેમ આ મૂકી દો ખુરશીમાં, બીજી ખુરશીમાં. હા તો એમાં પાછી અરે એમાં ધૂળ લાલદાદા વાળ ને બધું અંદર જાય એટલે એવું કરું. હા કરો કરી નાખો. તમને આવડશે કાપા? હા મને આવડે છે ને. આ બધું હોય નારાયણભાઈ. કઈ ફાડા ન કરતા. હું હેના ફાડા કરું? જો કાંઈ બોલ નહીં કરતા. એમ ઘરકું આમ ઢીલું રાખો. તમે તારે વાગશે ને હું છું ને. લે લાલદાદા એમ કરો માં. તો દોસ્તો, લાલદાદાના હેર કટિંગ થઈ રહ્યા છે, તમે જોઈ શકો. ઘણા ટાઈમ પછી લાલદાદાને આજે હેર કટિંગ કરીએ છીએ, કેમ કે લાલદાદા થોડાક હમણાં રીહમાં હતા એટલે નતા કરવા દેતા. બરાબર ને દાદા? રીહાણા હતા નહીં મારથી? કેમ બોલતા નથી હવે? હે લાલદાદા? તો દોસ્તો, ફાઇનલી લાલદાદાનું થઈ ગયું છે બધું હેર કટિંગ. અને ખખેર નાખો ને દાદા. થઈ ગયા વ્યવસ્થિત. હવે નાઈ નાખવાનું છે. નાઈ નાખો મસ્તી ના હો. અને આ ખંખેરી નાખો બધું. વાહ વાહ. હાલો મૂકી જાવ. વાહ મૂકી જાવ કે બાથરૂમમાં એવું કરું? પણ સારું, વાંધો નહીં. નાઈ નાખજો કે વ્યવસ્થિત. કઈ ના અત્યારે કે નહીં અત્યારમાં ખાલી છે. હાલો તમારો પેલો વારો છે આજે. તમે નાઈ લો પેલા. લાવો પછી કંકર નાખો. આગળ ધોવામાં આપી દઉં છું બધું. હાથે ધોઈ નાખશો? અરે ધોઈ નાખે ને. ધારા આવી છે તો ધારામાં કહો તો ધારા ધોઈ નાખે. હે હાલો મૂકી દઉં. અહીંયા છે બાર. અહીંયા દાદા છે. વાહ. અરે ટોપી પડી ગઈ. ચાલો આવી. ધીમે ધીમે. ગરમ પાણી નાવું કે ટાટા પાણી? ગરમ. આ બધું હોય. આ બધું જાણે બધું કરી લે. ના ના, પણ આમાં હું દેખાય નહીં લાલદાદા. ગરમ પાણી એક જ પડે. ગરમ પાણી કરું કે? ગરમ પાણી કરજો. આ બધું ટવાલ ને બવાલ ને બધું આપી જાવ છો દાદા? તો નહીં એ તમે જાણીએ મને તમે વ્યાજ આવ ત્યાં નાઈ લે. હા
વાંધો નહીં, હાલો હું ટવાલ ને કપડા મોકલાઈ દઉં છું. હારા હા હા, નાઈ નાખો વ્યવસ્થિત. બાવણું બેન કરી દો ખુલ્લું રાખું? હે બાવણું બેન કરી દો કે ખુલ્લું રાખું? ઈ તો ના મૂક કરી દે વાંધો નહીં, નાઈ નાખો શાંતિથી. હા, મારતા જ તો લાલ દાદા હવે હાથે નાઈ નાખશે એમ કહે છે. નવરાવાનું કીધું પણ માનતા નથી. જો કે રોજ નાય જ લે છે વ્યવસ્થિત રીતે, તો ખૂબ આનંદ થાય. લાવો ટીંગાડી દો. નહીં નહીં તો હું બધું કરી દે વાહ વાહ વાહ, નાની બધું કરી દે જોયું. હવે આપણે બીજા ભાઈની વાડાટી કરી, ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગ જોવો. આને કોન્ટ્રાક્ટર બાધા રાહુલભાઈ ને કોન્ટ્રાક્ટર. હું શું રાહુલભાઈ હવારમાં કાંઈ નહીં, બહુ મારે છે લે. હા, એક તો કામ આપીને તમારા છોકરાને મારો છો એમ? તો બચારો એક તો 19 વર્ષનો છે, હજી ભણતો અહીંયા એટલી સેવા આપે છે, અને તમે એને બીવરાવો છો, મારો છો. એટલે હું અહીંયા અમારા સ્ટાફને તમે બીવરાવવાની કોશિશ કરો છો. હે બચારો સા ટાણે પાય બધું લાવી દે. હે હે તો પછી કેમ એમ આવી રીતનું વર્તન કરે છે? કોને ખબર હું થઈ ગયું એને. છોકરાને બીવરાવવાની કોશિશ નહીં કરતા? હા, છોકરો એક દીકરો માઇન્ડ કરીને અહીંયા અમે ફોહલાને રાખીએ છીએ. કા રાહુલ? તો ઓર દોસ્તો, અત્યારે વાગી જશે બપોરનો 1 અને બધા લોકોએ જમી લીધું છે. અને છેલ્લે તમને બતાવું કે બધાને ખવડાવ્યા પછી અમારા જે સોશિયલ મીડિયા આશ્રમના બધા મહાનુભાવો છે એ લાસ્ટમાં જમતા હોય છે. જે મુકેશભાઈ છે, પરેશભાઈ છે, અર્જુનભાઈ છે, રમેશભાઈ છે, અને બધાને જમાડ્યા પછી જ જમવાનો એનો નિયમ છે કે બધાએ જમી લે તે પછી જ જમવાનું. ઘણી વખત અમે ઘણી તૈયારી કરીએ કે અમારી જોડે જમી લો, પણ નહીં, બધાએ જમી લે પછી જ જમવાનું. 1 વાગે 2 વાગે 3 વાગે તો પણ એ લોકો લાસ્ટમાં જમે છે. તો ધન્ય કહેવાય કે ભાઈ લોકો પોતાની મતલબમાં કેટલી બધા લોકોને જમાડ્યા પછી જ જમવાનું, કેમ કે એ લોકો જમવાનું બનાવતા હોય છે, બધી વ્યવસ્થા કરી રાખે. બધા લોકો જમી લે ત્યાર પછી જમવું બહુ સારી વાત કહેવાય. અને આજે હોય બિલાડું, આ છે રાહુલ. અને રાહુલને હમણાં થોડુંક બગડી જોશે. હે ઓર દોસ્તો, અત્યારે વાગી જશે બપોરનો 1 અને બધા લોકોએ જમી લીધું છે. અને છેલ્લે તમને બતાવું કે બધાને ખવડાવ્યા પછી અમારા જે સોશિયલ મીડિયા આશ્રમના બધા મહાનુભાવો છે એ લાસ્ટમાં જમતા હોય છે. જે મુકેશભાઈ છે, પરેશભાઈ છે, અર્જુનભાઈ છે, રમેશભાઈ છે, અને બધાને જમાડ્યા પછી જ જમવાનો એનો નિયમ છે કે બધાએ જમી લે તે પછી જ જમવાનું. ઘણી વખત અમે ઘણી તૈયારી કરીએ કે અમારી જોડે જમી લો, પણ નહીં, બધાએ જમી લે પછી જ જમવાનું. 1 વાગે 2 વાગે 3 વાગે તો પણ એ લોકો લાસ્ટમાં જમે છે. તો ધન્ય કહેવાય કે ભાઈ લોકો પોતાની મતલબમાં કેટલી બધા લોકોને જમાડ્યા પછી જ જમવાનું, કેમ કે એ લોકો જમવાનું બનાવતા હોય છે, બધી વ્યવસ્થા કરી રાખે. બધા લોકો જમી લે ત્યાર પછી જમવું બહુ સારી વાત કહેવાય. અને આજે હોય બિલાડું, આ છે રાહુલ. અને રાહુલને હમણાં થોડુંક બગડી જોશે. હે ઓર દોસ્તો, વાગી જશે સાંજના 5:30 અને અત્યારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ નથી થયા, પણ સવારમાં થઈ ગયા છે ને. અત્યારમાં આપણે બાલાતા અહીંયા બેઠા છે. જેવી રીતે પેલું હા નથી બોલવું મારે, જો કેમ બેઠા છે. હું આવ્યો અત્યારે, હું ખાલી એમને જસ્ટ આવ્યો. કેમ મૂંઝાઈ ગયા છે? કઈ દક છે? ધક તો પૂરેપૂરું છે. હું એનો દક છે? પાણી ટાંકામાં નથી, મોટર બંધ છે. તો ડાર નવો પડાવવો પડશે એમ? હા, તો નવો પડાવવો પડે ને મોટર નવી લાવવી પડે. હે હું હવે એટલે આ 40 જણાને મોટું છે ને અવાર તો એ વાત સાચી છે. ધર્મ સંકટ થઈ ગયું. એટલે પણ આજ તો રવિવાર છે એટલે આજ કાંઈ ન થઈ શકે. તમને ખબર છે? કાલે તો નવા થાય ને. હા, તો કાલે સવારમાં જાગીએ પછી ખબર પડે શું કરવું. બસ કાંઈ નહીં, જેમ કાયમ કરો એ થાય કાંઈ અવારમાં. આજે પાછો કાલ તો સ્લેબે ભરવાનો છે નહીં બાલાતા? હું કે આપણે 11:30 જાગવાનું. બસ આમ જ મારી આબરૂ છે ને કાઢને કઈ જોજો બધા જોવો આ ગાલ કેમ તાણે ઈ. કેમ તાણે? હું મારી થી એમ કે મારા છોકરાને મારતા નહીં, નરેશને મારે છે ને આમ આ ગાલ તો મારો કેવો તોડી નાખ્યો. અચ્છા, કટલો હાલ આમ કેમ તોડી નાખ્યો? એટલે હારા ગાલ થઈ જાય કુણા માખણ જેવા. દો ખેંચીને એટલી ઉંમરે ગાલ કેવા બહાર છે. હવે તો આઈલી ચાલે કે બળિયો આ હામો છે હો. હું તો શું કહેશો બાલાતા અત્યારે? બસ હવે કાંઈ કહેવું નથી. હવે હાથ પડી ગઈ છે, દી હાથમાં આવ્યો છે અને ખીચડી બની ગઈ છે.
હવે ખાઈ પીને હવને જમાડી કાઢવીને આપણે સુઈ જવાનું છે પછી સવારે જે હોય છે એ બળતરા કરશું અત્યારમાં પૂરી થઈ ગઈ અત્યારે હવે બળતરા હવે ઘડીક રાતે તો બંધ મૂકી દઈએ સાચી બાકી વાત દિવસે તો રહે જ તે હું કે પ્રોબ્લેમ મોટો પાણીનો જ છે બહુ પાણીનો પ્રોબ્લેમ હો. ઓલા ડારમાં નથી નકર ઈ ડારમાં આપણે નાખી દે આપણે ઈ ડાર તો મુદલ 100 ફૂટનો છે ઈ ડારમાં ચાલી પાણી હોય. નથી એમાં બોલો જો હું એવું છે બધું ઈ આપણને છેતરી ગયો ધોળા દિવસે હે ઈ ઓલું પાણી નાખ્યું હતું ને મને કે દાદા પાણી આવી ગયું તમે કીધું હા કે લઈને વયો જા. ઈ તો હકેલીને ઓલું કેલ્શિયમ ને નાખી દીધું ને ઈ તો વયો ગયો પાણી હવે અહીંયા 200-250 ફૂટે આવ્યું ત્યાં 100 ફૂટે ને આવી આ હો. તો કોને કહેવાય આ દક કોને કેવું આવું છે બધું ભાઈ તો વાલા તને તમે જોઈ શકો દબ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે છતાં પણ જીવનની દોર લઈને બેઠા છે એટલે બધું કરવું પડે અને આ બાજુ અમારે અર્જુનભાઈ છે, મુકેશભાઈ છે, પરેશભાઈ છે, જો કે 3 દિવસે નાય છે અમારે પરેશભાઈ કાયદેસર. હા પરેશભાઈ કેમ એવું કરો તમે? બ્લોકમાં નાખી દીધું હે. હા મેં તમને પૂછ્યું હતું આજે ખબર છે સવારે કેટલા દિવસે ના તમે? બ્લોકમાં નાખી દીધું પતી ગયું. કેમ? ઇજ્જતના કાકરા કરી નાખ્યા. હે તો રડવા મેળા કે હું? નહીં નહીં એવું ન હોય તો ખાલી જસ્ટ મસ્તી. પરેશભાઈ વ્યવસ્થિત માણસ છે, આખો દિવસ તમે જોઈ શકો કામ કેટલું કરતા હોય છે અને જસ્ટ ફન ભડથું બની રહ્યું છે અત્યારમાં થોડું ઘણું. અને આ બાજુ અમારા બધા પ્રભુજી જે કામકાજ કરી અને વાહ ક્યાં કર રહે હો? બેઠા છીએ. શું નામ છે તમારું? જયદીપભાઈ. કેવી મજા આવે? જમવાનું કેવું છે? હે સવારે નાયા હતા? સરસ. આ દાદાશ્રી ખાલી જોઈ શકે સાંભળી નથી શકતા. સીતારામ દાદા. સરસ. અહીંયા અમારા હાબિદ કાકા છે. શું છે હાબિદ કાકા? સારું છે તમને હવે? હાલા કરેશ? કેવું છે તબિયત પાણી? ઠીક હે ઠીક ખાવા પીવાનું ઠીક હાલા કરે? વાહ. પોરવી ગયો અહીંયા? હા એ વાત સાચી છે. અને આ અમારે છે લાલ દાદા. લાલ દાદા શું કરો? હે કેમ મૂંઝાઈ ગયા તમે હમણાં 2 દીથાના? હે મૂંઝાઈ કેમ ગયા લાલ દાદા? હવે કેમ કાંઈ બોલતા નથી? ગામમાં જવું એમ નથી લઈ જતું કોઈ? હે કોઈ નથી લઈ જતું ક્યાં ગામમાં હાક પર? તમે કઈક ગીત ગાતા હતા બપોરે એવી વાત સાંભળી મેં. હું કાંઈ ગાઉં હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું એવું ગીત ગાતા હતા. હે બોલો. હે લાલ દાદા? હા લાલ દાદા. લાલ દાદા કેમ બોલતા નથી? બેઠા સામનામાં. સાનમાના કેમ બેઠા પણ કઈક બોલો તો ખરા. શું થયું? રિહાણા છો તમે? ના રે ના તો કયો ટાઈટ લાગે છે હવે? નહીં સવારે નાયા હતા? વાહ. કેમ બાલદાઢી કરી નાખી? કેવું લાગે હવે? સારું લાગે. સારું લાગે ને? સરસ. ના ટવાલ ફૂકવા મીકો? હે હે ટવાલ કેમ આમ આમ સર ઠંડી લાગે કે ના રે ના નહીં? આમ સફેદ ઓઢાડજે. હા આ બેન દીકરી હોય ને હા એને આ બુખાર આવે. હા એ પગ દેખાય ને એમ. સાચી વાત છે. વાહ લાલ દાદા વાહ. તો હવે આ ખાટલો જોહે લાલ દાદા મારે? જે હા એ ના મારા ખાટલો આ ખાટલો મારે જોહે. કેમ કે એમ છે ને હવે મારે જોહે લાલ દાદા. ખાટલો ઘટે છે. મળે જ નહીં. તમે તો ખુરશીમાં હુઈ જાઓ ને લાલ દાદા? હા મળે જ નહીં ખાટલો. કેમ? નહીં. એક તો તમારા પૈસા આપવા નથી. હોવે. પૈસા લાવો ઓલા ટોપીના ને ગંજીના શું કોટના ને ફોડ દે હે ફોડ દે. પોર તો તમે તો કંઈક કહેતા ને ગામમાં પૈસા છે લઈ આવી પછી હું આપી દે એમ કહેતા ને. આંખોનું ઓપરેશન કરાવી નાખીએ આપણે. પછી તમે છે ને એક કામ કરો પછી હાક પર વયા જાઓ. ના રે માર નહીં કરાવું. નહીં? નહીં. કેમ? અરે લઈ જાઓ કાલ ના રે ના. હોસ્પિટલે લઈ જાઓ ને કાલ ઓપરેશન કરાવી નાખો. જવો ને તમે. વાત જ નહીં. કેમ તમને વાંધો શું છે ઓપરેશન કરાવવામાં પણ? હે હાલો ઓપરેશન કરાવી નાખો ને લાલ દાદા તો થોડું ઘણું દેખાતું થઈ જાય એટલે પછી તમારું ઉપાધિ નહીં. માર નહીં દેખાડું. કેમ? નહીં. અરે સારું રહે પછી દેખાતું થઈ જાય ને તમારે તો. સાચી વાત હો. તમને તો દેખાતું લાગે એવું લાગે મને.
મારે ના આ કેટલા છે? મને ક્યાં પૂજા તો નાખો તો કેમ ઓપરેશન નથી કરાવવું? તમારે નથી જોવી દુનિયા? નહીં કેમ? બોલો લ્યો. હવે લાલ દાદા એવું કેવું કરો? રિહાણા કેમ તમે? લાલ દાદા રિહાણા છે, કાંઈ બોલતા નથી, બોલવાની કેમ તમે બાધા લીધી? બોલો એક વાત કહું, કયો ને લાલ દાદા કેમ રિહાણા છે? હે લાલ દાદા? મારે નામ કાંઈ નથી રેહાણા તો બોલતા કેમ નથી? ઓછું બોલવા ખરું હવે ઓછું બોલ નાખું ઓછું બહુ નહીં મારી યારે કે હા ઓછું કર નાખું? મારે ના બધા જેવું ના હતા મારી યારે એવું નહીં કરતા હો. મારે ના બધા મારે હરખા હા એમ. હું તો પછી મારા બાપુ પેલા બાપુ અરે ઓછું કરી નાખું મારે ના તો એ મારે પેલા ક્યાં બાપુ? બાલા મારા બાપુ. બાપુ તઈ અચ્છા, એટલે વાહ. અને અમે નહીં? અમે નહીં કેમ? અમે પેલા નહીં તમારે? નહીં બાલા બાપુ જાવું હશે એટલે બાલા બાપુને ફોલાતા છો તમે? હે હા મારા બાપુ ના જાવ જે છું એને સારું થાય હા. એનો બ્રે ભરાય એક દીકરો છે ને અખંડ રહે સાચી વાત છે. કેમ બાલા બાપુનું તમે પેલા રાખો ને અમારું નહીં રાખતા એમ કહો તો? હે લાલ દાદા? હમ. અમારું કેમ નથી રાખતા? બાલા બાપુનું રાખો. લાલ દાદા હમ. ઓ હા બોલો કાંઈ બોલતા તો નથી. લાવો પૈસા પૈસા રાખ્યા હોય તો. બહુ પેલા માતા લાખ છે હાલો ઊભા થઈ જાઓ, અમારે જોવે છે ખાટલો. કાંઈ હમણાં નહીં નહીં હાલો તો પકડો તો લાલ દાદા ને બે જણા. હાલો હાલો ખાટલો લાવો. નહીં નહીં હવે તમે બોલતા નથી તો ખાટલો ને બાટલો લઈ લો ને. હવે ખાટું મળે ને આ વાટકો લઈ લો. લાવો વાટકો થઈ ગયો. વાટકો ના મળે. ના ના લાવો વાટકો. આવડો બધું જો છોડી નાખો હું જવાનું. તું લખે જાય તો આવડો આ જો ગાડલું ને બાટલું કાઢ લઈ લો. ઓછી કોણ વાટકો લાવો પેલા. વાટકા ના મળે નહીં નહીં વાટકો લાવો. મળે ને કેમ? વાટકો લાવો. વાટકા ના હા તો બોલો. બોલું સૌ ચાલે બોલ હા તો આ મને આપી જાઓ. ઓહી કોણ ગાડલું ને બધું આપી જાઓ. લાવો. ગાડું ન મળે કેમ નો મળે એટલે? ન મળે નહીં નહીં મને જોવે છે. લાવો ન મળે ગાડું હાલો ઊભા થઈ જાઓ. હાલો હાલો હાલો. એમ તો રમા મગજ પણ ના અમારે કહે નથી આવડે મૂળ હા ભાઈ રોજ જોઈ ગયું બધું થયું અધેર વહી ગયું અત્યારે કાંઈ ને વહી ગયો. જમે સહી સેવા કરવા વાળા તમારે. અધેર વહી ગયું લોહી એવું છે. ને ખાવ મલકનું ક્યાં નહીં ખાતો ચા પીધો બપોર પછી? હા હા કેવો હતો ચા? તો સારો હતો આજ- પછી મળો થાય આજ ધારાએ ચા બનાવ્યો હતો હમ મારા ઘરના એ. છે હા એનું નામ શું છે ખબર છે? મને શું ખબર ધારા. તારા બેન ધારા ધારા સારા ધારા. કે તારા બેન તારા બેન ની ધારા બેન. એવું મુસલમાન ના હોય હા એવું નામ પાડ્યું ધારા ધારા. અમી ધારા નથી આવતી? અમને એવું ન આવે લો એવું છે. એને બનાવ્યો હતો. આજે શું ખાવું રાતે દાદા? જે ભાઈ ખાલી આપણે કાંઈ હાથુડા નહીં હાટોડા એવું થોડું છે પણ તમે કયો તો બનાવીએ આપણે એમ. મારે ના ટાટું ટાટું ખાલી ઊનું ઊનું ખાઈએ ના રે ના કાંઈ હાથુડો નહીં 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 ઠીક ઠીક હાલો તો હવે હું જાઉં ને ખાટલો ખાલી કરી નાખજો સાંજે આવી બરોબર. કાંનો મળે નહીં જાત ખાટલો તો દેવો પડશે લાલ દાદા તમારે. મળે નહીં હું સાથે નહીં સાથે હું આગળ બાલા બાપુને કહી દઈશ. કે એમના બાપુને જાત કહેજો બાલા બાપુને કહી એટલે તમારે પછી ખાલી કરવો જ પડશે. હો હો હાલો આ ગાડ લેઠા હું છે પેલા હું જોઈ લઉં. એટલે આ પસાની નોટ કોની છે લાલ દાદા? શનિવારની? હા શનિવાર નતું મહિના થોડી વાર છે. આજ તો રવિવાર છે. કાલ શનિવાર હતો. આ મહિનાની વાર છે કોણે કીધું એવું? મેં કોઈ નહીં કીધું મેં જાણે કહું ના રે ના. આ તો શનિવારને તમે કહેતા હતા જવાનું તો શનિવારને દી કહેવાય ને મને. કઈ મહિનો છે જાડો હજી લાલ દાદા છે ને આશ્રમનું કામ બાકી છે. એનું ઉદઘાટન થશે ને પછી તમે જાજો હો. તમારા હાથે ઉદઘાટન કરવાનું છે બરોબર ને? હે જો પાછા રીહ આવી ગયા. હા યાં હાલો કાંઈ ખાટલો ખાલી કરો. મારે નહીં રહેવા દેવાનું. હાલો 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 તમારે રાતના રહેવા જાઓ, બાગ દુખે છે ઠીક. બધું. ઓર દોસ્તો અત્યારમાં છે મહુવા. અમારે હાર્દિકભાઈની ઘરે જમવાનું છે. જોકે એ લોકોને પણ કંઈક લગ્નમાં જમવાનું છે ત્યાં નહીં જાય અને જવાનું છે બારે. કહેતા હતા કે આપણે જઈશું બારે.
ઢોસા બોસા ખાવા. અને અમારે ધારા પણ આવી ગઈ છે. આપણે ક્યાં જવાનું છે હવે? હાર્દિકભાઈ જોડે જવાનું છે. હે, ક્યાં જવાનું છે મને નથી ખબર બરોબર. બરોબર નથી ખબર તને? તો કોમેન્ટ કરો, આ જાડી થઈ ગઈ કે પતલી છે એમ. એટલે દોસ્તો હું તો એમ પહેલેથી ને જઈ હતી પણ થોડુંક હમણાં 19-20 કહી શકો. અને લપતો અમારે લપતો હાલ હવે હાલ. જમી લે હે કોણ? ના અમે લોકો હાંજે આવશું. હા શું થાય? सोशल मीडिया की अपडेट शुरू है और नरेश भाई है वैसे गाड़ी में घूम रहे हैं वैसे कहाँ का लोकेशन लेने जा रहे हैं मेरे ख्याल से अभी वह यहाँ का लोकेशन अच्छा नहीं है कि और बाहर से लोकेशन जमा करोगे नहीं अभी है ना वो वहाँ पे ये हमारा सोशल इनविटेशन है, वहाँ पे जाना पड़ेगा ना. मैं वहाँ तो लेता हूँ जो बढ़िया लोकेशन है. हैं? આપણું હું અંતર પાકો. और दोस्तों આવી ગયા છીએ હાર્દિકભાઈના ઘરે અને તમે જોઈ શકો છો રિહાણા છે કે મારા ભાભી? બોલો એને ઘરમાં ગોતવા પડે કે ક્યાં છે. અમારે પૂરણ ભાભી આવ્યા છે. કેમ છે? એલા વાહ, આ તો જાણે ન ગયા જન્મની બેન હોય. રોજ આવતી ભેગા થયા હોય ને કાંઈક તો connection હોય જ. હા ભરત મેં આપ નહીં, તમે પણ જોઈ. કાંઈક તો આગળ જન્મનું connection હશે જ ને. અને હવે કેટલો અવાજ કેટલો આવી ગયો અત્યાર સુધી એક શબ્દ નથી બોલતી. જોયું વાહ આવે શું છે હાર્દિકભાઈ સારું? હા એ તો. और दोस्तों વિશ્વા हमारे पांजी જો કેમ બે બાવ ભેગા થઈ ગયા. જો આ કોણ છે? અલે હું થયું આગળ હું થયું તારા? એ પીપી કરી ગઈ આમાં. મેં તેડી તો પીપી કરી ગઈ. એને ખબર પડી ગઈ કે આ હું આ દાંત કાઢે કા જો ઈ જો તો કેમ દાંત કાઢે? બહુ ડાય છે ની. હું કહું હાર્દિકભાઈ નવું આપણે નવો તૈયારી કરાવી આશ્રમમાં આપણે હવે કલર કામ બાકી છે એના માટે આપણે નવો કોન્ટ્રાક્ટ આપો ને એની તૈયારી શરૂ છે અત્યારે તો જોઈશું હા અત્યારમાં અહીંયા થોડીક પ્રેક્ટિસ કરી નાખી લે અહીંયા પ્રોબ્લેમ નહીં પ્રેક્ટિસ કરે એટલે આશ્રમમાં કલરની કોઈ ખામી નહીં રહે. સોશિયલ મીડિયા આશ્રમનું કોન્ટ્રાક્ટનું તમામ કામ ધારાબેન આહિરને આપવામાં આવે છે. આ તો એને કલર કર્યો એમ તો બેને કર્યો છે પણ સ્ટુડન્ટ વર્ક માય સ્ટુડન્ટ વર્ક કાંઈ નહીં એને હમણાં એ રાખો 15 દી કલર થઈ જાય ના હોતી તમ તાર કાંઈ હા એમ પરફેક્ટ શીખવાડી દેવું આશ્રમમાં કલર ક્યાંય નહીં ઘટે તમારે અને હે છેલ્લે ઘટશે તો ખાલી બાકી કાંઈ નહીં. નહીં એના પૈસા ભેગા થઈ જાય થોડાક મેકઅપ ના હેર ઓલો શું કહેવાય સ્ટેટ વાળના આવજો આવજો ના ના એ વાત નથી. સ્ટેપ કટ ને શું કહેવાય બે મને તો લેયર લેયર કેટલી ભાઈના વાહ આપણે હું આપણે તો વન આપણે તો આપણે જ્યાં જઈને એમ કે સસ્તા હોય જ્યાં હાથમાં ન આવે એવા કાપી દે આર્મી કટ કાપી દે હાથમાં ન આવે